લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 અને ઈસવીસન 2023. મક્ષર વદ તેરસ મંગળવાર, તારીખ 9/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 24 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 9 મિનિટ. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. આ વૃશ્ચિક રાશિ રાત્રે 9 કલાકને 11 મિનિટ સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે ધન અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈ પણ કામ ક્રોધથી જીતવાની કોશિશ નહીં કરતા, પ્રેમથી જીતશો તો ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રાત્રે 9 કલાકને 11 મિનિટ સુધી વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો થોડા ગુસ્સાવાળા રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મિત્રોની સહાયથી, સ્નેહીઓની સહાયથી સારું કામ મળે. સારું કામ કરવા માટે તમારે તૈયાર રહેવું પડે, વધુ મહેનત કરવી પડે અને આ કામ પછી થોડો માનસિક થાક જણાય, પણ હિંમત નથી હારવાની. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય. પણ મિત્રો, આજે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા, નહીં તો આવેલી આવક આપણે ગુમાવવી પડે. આજે કાર્યક્ષેત્રમાં ઘણા બધા અઘરા પ્રશ્નોનો ઉકેલ પણ તમે લાવી શકશો. મિથુન રાશિવાળા માટે આજે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવવા માટે કાર્યપદ્ધતિ બદલવાની જરૂર દેખાય છે. પણ મિત્રો, આ કાર્યપદ્ધતિ બદલવામાં વધુ ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. આજે જો આમાં સફળ થશો તો આત્મવિશ્વાસનું જે લેવલ છે ને એ આસમાન પર જતું દેખાય. કર્ક રાશિવાળા માટે આજે ખરેખર બહુ સરસ દિવસ છે. આજે સામાજિક કામોમાં સરળતા મળતી દેખાય છે અને વાતચીતમાં ભૂતકાળમાં થયેલી ગેરસમજને આપણે સુલઝાવી શકશું. આજે આર્થિક તક મોટી મળે અને આરોગ્ય ખરેખર ખૂબ સારું સચવાતું દેખાય. સિંહ રાશિવાળા માટે આજે નજીકના મિત્રો અને સ્નેહીઓ સહાય કરે છે અને મિત્રો, આ લોકોની સહાયથી આપણા જીવનના અધૂરા કાર્ય પૂર્ણ કરવામાં આપણે સરળતા અનુભવી શકાય અને આ સાથ મળવાથી આપણો નાણાકીય વ્યય ઘટી જાય. મિત્રો, આજે વાહન ચલાવો તો ઈજાથી બચજો. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય બને અને આજનો પ્રવાસ મજાનો હશે, લાભ કરતા રહેશે અને આનંદદાયક હશે. સૌથી મોટી વાત આ છે, ઘણીવાર પ્રવાસમાં આપણે કંટાળો આવે, પણ આજનો પ્રવાસ આપણે આનંદ આપી જવાનો છે. મિત્રો, મધ્યાહન પછી, બપોર પછી ખૂબ સારા સમાચાર મળવાની સંભાવનાઓ છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં રસ લેવાનો છે, એમાં થોડું ધ્યાન આપવાનું છે. કારણ કે ઘણા બધા સમયથી તમે આ બાબતથી દૂર થતા જાઓ છો. આજે શક્ય છે જૂના વાદ વિવાદોનું નિરાકરણ પણ આપણે કરી શકીએ. અને મિત્રો, આજે સૌથી સારો લાભ છે આપણું સ્વાસ્થ્ય સુધરતું દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા નાણાંના ખર્ચથી થતી દેખાય. સવારમાં જ પૈસા વાપરવા પડશે, પણ મિત્રો, આજના વાપરેલા પૈસા આપણા માટે બહુ ઉપયોગી થઈ પડે. આજે છે ને તમારા કાર્યક્ષેત્ર માટે અત્યંત ફળદાયી એવું કામ તમે આ થોડા નાણાંના ખર્ચથી કરાવી શકશો.
તે સિવાય સામાજિક કાર્યોમાં પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી લો. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે નાણાકીય બાબતને સાચવવાની છે, કારણ આજે આવક વધવાની છે અને આવક વધે એટલે આપણે પાછા વાપરવા પણ ચાલ્યા જઈએ ને, તો આજે વાપરવાના નથી. આજની આવકને બચતમાં જોડવાની છે. આજે મિત્રો ધર્મ કાર્ય થાય, સામાજિક કાર્ય થાય ને સમાજમાં એક સારું સ્થાન ચોક્કસપણે તમે બનાવી શકશો. મકર રાશિવાળા માટે આજે મિલકત, જમીન, વાહન આ બધા કામોમાં થોડીક સંભાળ રાખવી જરૂરી દેખાય છે. આજે સામાજિક મતભેદ દૂર કરો એટલો તમને ફાયદો થશે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો, મનોવાંછિત ફળ મળતું દેખાય છે. તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય એવા પરિણામ આજે તમારા જીવનમાં આવી શકે. આવકની દ્રષ્ટિએ, પ્રેમની દ્રષ્ટિએ, બાળકની દ્રષ્ટિએ બધા પ્રશ્નોમાં આજે તમને સફળતા મળતી દેખાય. તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખરેખર લાભદાયક છે. મંગળવાર મંગળ કાર્ય કરાવી જાય. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ કોના માટે વધુ સારો? જેનામાં કૌશલ્ય છે, કારીગીરી છે, કળા છે, એ લોકો માટે આજનો દિવસ ખરેખર ખૂબ લાભ કરતા દેખાય. આજે કોઈક નવો આર્થિક પ્રશ્ન તમારી સામે આવે ને એને હલ કરવામાં તમે સફળ પણ થાવ. આજે સામાજિક સફળતામાં પણ આપણે સારું એવું કામ કરી શકશું. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો માનવ જીવનમાં આપણે સારું બોલી ન શકીએ ને તો કંઈ નહીં, પણ તે સમયે ચૂપ રહેવું ખૂબ જરૂરી છે. ચૂપ રહેશો ને તો બી અવસર સચવાઈ જશે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ, હેડકી આવતી હોય ને બંધ નહીં થતી હોય ને તો કાંદાના રસને કાઢી ને 2 ટીપા બંને નસકોરામાં મૂકી દેવાના, હેડકી બંધ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય નમીને ચાલશું, નમશું તો સૌને ગમશું. મિત્રો ઘણી વખત એવું થાય છે, શરીર ઝૂકી જાય પણ અહંકાર ઝૂકતો નથી. પણ ના, નમશો તો જ તમે બધાને ગમશો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.